તમે દોસ્તો એક સામાન્ય વિચાર કરો. આમ આદમી પાર્ટી દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો હતો, ભયંકર વિરોધ કર્યો આમ આદમી પાર્ટીના નેતાઓ હોદ્દેદારોએ. પણ તમને એમ થશે કે કયો વિરોધ? થોડા સમય પહેલા તમને ખ્યાલ હોય તો બાળકોના ભણવાના પુસ્તકો ઉપર નરેન્દ્ર મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, JP નડ્ડાના ફોટા છપાયા હતા એમના પાછલા પેજ ઉપર. એટલે એનો વિરોધ કરવામાં આવ્યો હતો કે ભાઈ રાજકારણ અને શિક્ષણ બંને અલગ હોવું જોઈએ, શિક્ષણની અંદર રાજકારણ ક્યારેય ઘૂસવું ન જોઈએ. આ વિરોધ રાકેશ હિરપરાએ કર્યો હતો, ખૂબ ભયંકર વિરોધ કર્યો હતો. અને એમાંય તો તમે મેસેજ હું આપો તમારા બાળકોને, મને કહો. અમિત શાહનો ફોટો હોય, એક સમયે ભારતની અંદર આ વ્યક્તિ તડીપારની સજા કાપી ચૂકેલા છે, એના ફોટા. ભલે આજે ગૃહમંત્રી છે, નો ડાઉટ, પણ બેકગ્રાઉન્ડમાં આપણે જઈએ તો આ વ્યક્તિ તડીપાર રહી ચૂકેલા છે. CR પાટીલની વાત કરો તો એક સમય એમની ઉપર 108 કેસ હતા, 108 કેસ. વિચાર કરો તમે, બુટલેગરનો ધંધો બેફામ કરતા હતા. હવે તમારા બાળકો કદાચ તમને પૂછે કે આ કોણ છે પપ્પા, આ કોણ છે, આ કોણ છે, તો તમે શું જવાબ આપો? જ્યારે CR પાટીલ, અમિત શાહ પર આંગળી તમારું બાળક મૂકે તો તમે એને શું જવાબ આપો? ત્યારે આ વાતને લઈને ખૂબ સખત વિરોધ થયો હતો કે આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરાએ જે રીતે વિરોધ કર્યો. લોકો કહે છે ને કે આમ આદમી પાર્ટીથી કશું ના થાય, આમ આદમી પાર્ટીથી કશું ના થાય. તો એવા લોકોને મારે ખાસ કહેવું છે કે આમ આદમી પાર્ટી અત્યારે જે કરી રહી છે ને, એ તો ભારતીય જનતા પાર્ટીથી પણ ન થાય. અંતે શિક્ષણ સમિતિમાં એનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો અને ત્યાર પછી CR પાટીલ અને JP નડ્ડાના ફોટાને હટાવવામાં આવ્યા. વિચાર કરો તમે, આ એક રાકેશ હિરપરા, એની કેટલી ઉંમર છે? 30, 32, 35 વર્ષના યુવાને એટલો સખ્ત વિરોધ કર્યો કે CR પાટીલ અને JP નડ્ડાના ફોટા હટાવવા પડ્યા. અને વાત સાચી છે, શિક્ષણ સાથે જે જોડાયેલા મંત્રીઓ છે એમના કદાચ તમે ફોટા મૂકો તો એ વ્યાજબી ગણાય. પણ એક સમયે જે બુટલેગરો રહી ચૂક્યા હોય, તડીપાર રહી ચૂક્યા હોય, એવા વ્યક્તિઓના ફોટા તમે બાળકોના પુસ્તક ઉપર લગાવો, બાળકોના પુસ્તક ઉપર તમે છાપો. તમે વાત કરી એમ તમારું બાળક તમને ક્યારેક પૂછશે કે આ બધા કોણ છે, તો તમે એને શું જવાબ આપશો? એટલે હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીથી જે થાય ને, એ ભારતીય જનતા પાર્ટીથી પણ ન થાય. આજે એ ફોટાઓ હટાવવા પડ્યા, એટલી ઉગ્ર માંગ કરી. આ કોંગ્રેસ પાર્ટીએ ક્યારે આવું નથી કર્યું. નતર અત્યારે આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતની અંદર જે શાસન કરે છે એ ન કરતી હોત. પણ ખેર, જે રીતે આમ આદમી પાર્ટીના રાકેશ હિરપરાએ વિરોધ પ્રદર્શન કર્યું, દેખાવ કર્યો, ઉગ્રથી ઉગ્ર વિરોધ કર્યો અને આ બે વ્યક્તિના ફોટા હટાવ્યા, એ ખૂબ સારી વાત કહેવાય. એટલે જે લોકો એવું કહે છે, એવું માને છે કે આમ આદમી પાર્ટી કંઈ કામ નથી કરતી, તો આવા તો અસંખ્ય કામો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ રોજબરોજ કરે છે. એટલે દોસ્તો, આવી ઘણી બધી બાબતો છે જેને નોંધ લેવા જેવી છે. વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચવો પડે, દરેક લોકોને ખબર પડે કે ખરેખર આમ આદમી પાર્ટી કામ કરે છે.